ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવત. સાંભળો છો? પહેલા મને પૂજા કરી લેવા દે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. સાંભળો, આજે કરિયાણું લાવવાનું છે, લિસ્ટ મેં બનાવી દીધું છે, એ બધું લેતા આવજો. અને ઇસ્ત્રીવાળાના રૂપિયા આપતા આવજો. અને ખાસ દૂધવાળાનું બિલ પણ તમે જ આપતા આવજો, બરાબર? બે તો તું ઘડીક આ ઘડીક મૂકી દે. હે, 1 મિનિટ. બોલો, શું કહો છો? જરીક ભગવાન ઉપર તો દયા કરે. ભગવાન પર શું કામ? નામ લેતા હોય ને ત્યારે સંસારની કોઈ માયાજાળ આપણા મગજમાં ન આવી જવે. અરે, ભગવાને એવું કીધું છે કે સંસારમાં રહીને પણ મને પૂજી શકાય. હો, આપણે ખાલી 5-10 મિનિટ તો આપણે સંસારની માયાજાળને એક બાજુ મૂકી શકીએ ને. હા હા, બોલો, શું કહેવા માંગો છો? હવે હું એમ કહું, જો તારે આવું બધું કરવું જ હોય ને, હવે તારે ક્યાં કોઈ ઉપાધિ છે? ના. જો આપણે 2 દીકરા છે ને 2 સંસ્કારી ને સારા છે, અને એક દીકરાની વહુ આવી વખતે ગઈ છે ઘરમાં, એના લગ્ન થઈ ગયા, અને બીજો દીકરો કેટલો સંસ્કારી ને સારો છે, અને એને દીકરાની વહુ હમણાં આવી જાય, તો આ બધું હવે તું અત્યારથી મૂકી દે અને ભગવાનના ભજનમાં છે ને તારું મન લગાડ, તો કંઈક આ ઉદ્ધાર થાય. અરે ભગવાનમાં મારું મન લાગેલું જ છે, બધું જ હું કરું છું. તમે કહેવા શું માંગો છો? આ દીકરાની વહુ આવી ગઈ તો શું મારે બધું મૂકી દેવાનું? હા, હું એ જ કહું છું, તું આ બધું મૂકી દે, અને આ તિજોરીની ચાવી એ બધું છે ને તું અંકિતાના હાથમાં આપી દે. અંકિતાના હાથમાં? પણ પહેલેથી આ ઘરનો વહીવટ હું તો કરતી આવી છું, હવે અંકિતાને આપીને શું કામ? એ બધું એને નહીં ભાવે, હું કરી રહી છું ને. મને અરે, એના લગ્ન ત્યારે આપણે આદિના લગ્ન નહોતા થયા એટલે તું કરતી હતી, હવે તો અંકિતા આવી ગઈ છે, અને એ કેવી સારી ને સંસ્કારી દીકરી છે. હા, સારી ને સંસ્કારી છે, એમાં કંઈ બેમત નથી. પણ મને એ નથી સમજાતું કે તમે આ એકની એક વાત 10 વાર શું કામ કરો છો કે તું વહીવટ એને આપી દે, એને આપી દે. અરે, એને ના ભાવે, વહીવટ હું કરું છું ને, મને કરવા દો. હા હા, સારું છે. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જો હું તારી મમ્મીને ક્યારનો સમજાવું છું, પણ એ મારી વાત તો માનશે જ નહીં. તું હવે કંઈક એને સમજાય. હવે આ જો એને બધા વહીવટ કરે, જો દીવાબત્તી કરી જાય, મને બધું ઘરના કામ ચીંતી જાય, એની કરતાં ઘરના કામ બધા મૂકી દે અને દીવાબત્તીનું ધ્યાન રાખે ને આ બધી જે તિજોરીની ચાવી ને બધો ઘરનો વહીવટ એ અંકિતાના હાથમાં આપી દે તો હું વાંધો? એકદમ સારી વાત કરી છે, મને ગમી પપ્પા. ના ના ના, મમ્મીને આટલો એક્સપિરિયન્સ છે કામ કરવાનો, ને હું તો હજી નવી આવી છું ને મમ્મીના હાથમાં હિસાબ રે બરાબર જ છે. અરે, મારા હાથમાં બધું ના, મમ્મી બરાબર છે. અરે શું બરાબર છે? અત્યાર સુધી મમ્મી આ બધી જવાબદારી સારી રીતે નિભાવી છે, અને હવે તારી પરીક્ષા ચાલુ થઈ છે. હવે તારે તારી આ બધી ઘરની જવાબદારી ઉઠાવવી જોઈએ, અને મમ્મી કરતા પણ સારું કામ કરીને બતાવવું જોઈએ, જેથી કરીને મમ્મીને પણ એમ થાય કે વાહ, શું વહુ મળી છે. આ ગર્વ થવો જોઈએ તારા પર, પપ્પા અને મમ્મીને. પણ હજી હું હમણાં જ આવી છું ને હજી મારી મમ્મી જેટલો એક્સપિરિયન્સ પણ નથી. મારે તો મમ્મી પાસે શીખવાનું છે. 1.5 વર્ષ થયો અંકિતા, તમારા લગ્નને 1.5 વર્ષ થયું. હવે એ કે હમણાં ન કહેવાય ને, ગમે ત્યારે વહીવટ બધું છે ને તમારે જ હાથમાં લેવાનો છે, તો પછી અત્યારથી જ વહીવટ હાથમાં લઈ ગયો ને. એટલે અમે બે નિરાતે રહીને અમારે ક્યાંક જાત્રામાં જવું હોય ને તો ટેસ્ટથી જઈ એકવી. આ તો ક્યાંક અમે ગઈ આવે ને તો એમને ઘર જ યાદ આવ્યા કરે. અરે, પણ જાત્રામાં જવા માટે આપણે 5-10 દિવસ જવાનું છે, કાયમ ક્યાં જવાનું છે? લે, આ વહુ ના પાડે છે કે એને વહીવટ એના હાથમાં નથી લેવો, તો તમે લોકો શું કામ જબરજસ્તી કરો છો? જબરદસ્તી? આને જબરદસ્તી ન કહેવાય મમ્મી, તમે સમજ્યા નહીં. આ તમારે એને કહેવું જોઈએ કે દીકરા, તું તારી જાતે સમજી જા, અને બધો ઘરનો વહીવટ મેં તને સોંપ્યો. આટલું તમારા મોઢેથી તમે જો બોલી દો ને તો હું ને પપ્પા બંને ખુશ. આ બધો વહીવટ સોંપી દે, અને આજથી સોંપી દે. હું તો કહું છું કે આ અગરબત્તી આપી દો, આજથી એ પૂજા પાઠ પણ એ જ સંભાળશે. તમારે ભક્તિ કરવી હોય તો કરવાની, પણ તમે આખો દિવસ જુઓ તો ખરા. આ કઈ રીત છે પપ્પા? પણ પછી દીવાબત્તી કરતી જાય ને બધા ઘરનું બધું ટેન્શન માથે લેતી જાય. અરે બાપ રે, હવે તમે બધા મમ્મીને ચીડવાનું બંધ કરો. મમ્મી ભલે આખો દિવસ ઘરનું કામ કરે છે, હું પણ એમને હેલ્પ કરું છું. થોડો ટાઈમ આપો મને પણ હિસાબ લેવા માટે. અરે નાના, ટાઈમ નથી દેવો, આજથી વહીવટ તારે જ કરવાનો છે અંકિતા. બસ હા, ફેસલો થઈ ગયો. ઓકે. પપ્પાએ કીધું એટલે ફાઇનલ. હવે આ ઘરનો વહીવટ તમામ તારે કરવાનો છે. ઘરની કોઈ પણ વસ્તુ લાવવી, ઘરના કોઈ પણ બિલ ભરવા, બધી જવાબદારી તારી માથે છે. અમારે કોઈ પણ ને ઘરમાંથી કોઈ પણ રૂપિયો જોતો હશે તો એ તારી પાસે માંગશે. આજથી ઘરનો બધો વહીવટ, કબાટની ચાવી પણ તારી પાસે રહેશે. ઓકે, ડન. તિજોરીની ચાવી આપી દે, સમજાય ને? મમ્મી જરા સ્માઈલ તો આપો. અરે વાહ, કેવા મસ્ત લાગો છો. હવે નિરાશ થાય છે મને. બસ બસ પપ્પા, તમને નિરાશ એટલે મને નિરાશ, અને મમ્મીને પણ નિરાશ. પણ મમ્મીને વાંધો ના હોય તો? ના ના, એને શું વાંધો? અરે એ તો જો એ સારી મમ્મી છે એટલે આ બધું ટેન્શન તને દેવા નથી માંગતી.
અરે પણ વહીવટમાં એનાથી કંઈ ભૂલ થઈ તો હજુ એને કંઈ એટલું આવડતું નથી. તમે લોકો આપવાની વાત કરો છો, મને સમજાતું નથી. તમે બાપ દીકરાએ માંડ્યું છે શું? શીખવાડી દેજો ને તમે. આ જ્યાં એની ભૂલ થાય ને એ ભૂલ સુધારવાની જવાબદારી તમારી. બસ. અને પછી અચાનક આપણે વહીવટ આપણે સોંપીએ અને કંઈક ભૂલ થાય તો એની કરતાં અત્યારથી વહીવટ સોંપી દેવાય અને ત્યારે ઉપર છેલ્લી નજર રખાય. ડન છે. બરાબર વાત કરી છે પપ્પાએ. લોક મારી દીધો. હાલો હવે. બહુ સારું. તમને ઠીક લાગે ને એમ કરો. આજકાલ ઠંડી બહુ વધી રહી છે. એટલી ઠંડી છે કા? હું એ જ કહું છું, ઠંડી બહુ છે તો આપણે સમય આવતા છે ને શીખવું જોઈએ. હા, ઠંડી નડી ગઈ. હા, એટલે- તમને એકને જ ઠંડી નડીને અમને તો કઈ ઠંડી નડે જ છે? અમને થોડી ઠંડી લાગે? અમે માણસ થોડી છીએ. જુઓ ને, હે ક્યારના રાહ જોઈને બેઠી છું. સોરી. અશોક, આપણા લગ્ન થઈ ગયા હોત ને તો આજે આપણે આવી રીતે બહાર ના મળવું પડે. હા, પણ હવે જો ટૂંક સમયમાં જ લગ્ન થવાના છે, પછી આપણે અહીંયા તકો જ નહીં ખાવો પડે, પછી તો આપણે એક થઈ જવાના છીએ. હા, અશોક, તમને ખબર છે, મને પહેલેથી જ ખબર હતી કે આ ભાભી છે ને હે આપણા લગ્નની વચ્ચે આવશે જ. આ ભાભી માની ગયા ને એ વાત મને નથી સમજાતું. આઈ મીન ભાભી સામે ચાલીને માન્યા છે કે પછી તમે બધાય ભાભીને પ્રેશર કર્યું, એમને મનાવ્યા? અરે એની વાત શું કામ કરે છે? તારે ભાભી હારે લગ્ન કરવાના છે કે મારી હારે? લગ્ન તમારી હારે કરવાના છે, પણ લગ્ન કરીને રહેવાનું તો એ જ ઘરમાં છે ને, એ લોકોની સાથે. જો અશોક, તમને ખબર છે ને, આપણા કોઈ લવ મેરેજ નથી, અરેન્જ મેરેજ છે. આપણા બંનેના ઘરેથી એકબીજાને પસંદ આવ્યું, બંને ફેમિલીએ નક્કી કર્યા લગ્ન પછીની વાત છે આ. પણ એમાં ભાભીએ ના પાડી કે એમણે આ લગ્ન મંજૂર નથી. હવે શું કામ એમને મંજૂર નથી, શું વાંધો છે ને, એ કોઈ વાત એમને કરી નહીં, અને પછી અચાનક તમે લગ્ન માટે માની પણ ગયા. હા, એ બધી વાત છોડ ને. એને એમ હશે કે એ આવશે તો આ રાજ કરવા મળશે, એટલે કદાચ એ કહેતા હશે. પણ તારે કોઈ વાતની ચિંતા નથી કરવાની, સમજી? ચિંતા તો મને એ વાતની છે કે જો કદાચ લવ મેરેજ કર્યા હોત ને તો આપણે બધાને જવાબ આપી શકત, કહી શકત કે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ એટલે અમારે સાથે રહેવું છે. પણ અરેન્જ મેરેજ છે, એમાં એવું ના હોય. જેવું ફેમિલી કે એને એવું કરવું પડે છે. હા, પણ તું અત્યારથી કેમ આવું વિચારે છે? હા, કેમ અત્યારથી ના વિચારીએ તો પછી ક્યારે વિચારવાનું? આજ સાચો સમય છે, અત્યારે જ બધું વિચારવું પડે છે. કોણ જાણે કાલે શું થવાનું છે, એટલે કાલે જે પણ સિચ્યુએશન ઊભી થવાની હોય ને એ બધા વિશે અત્યારથી વિચારીને રાખવું પડે છે. હા, હું માનું છું, પણ તું એકવાર તારા આ પગલાં મારા ઘરમાં તો મૂક. કદાચ મારું ઘર અત્યારે છે એવું ન રહે અને વધારે સારું થઈ જાય, ભાભી પણ સુધરી જાય. કારણ કે મને ખબર છે, હા, તારામાં કેટલી લાગણી ભરી છે. હા, પણ મને એક વાત નથી સમજાતી, આ અંકિતા ભાભીને પ્રોબ્લેમ શું છે? આઈ મીન એ શું કરવા માગે છે ને મને એ સમજાતું નથી. ક્યારે શું બોલે છે ને એને પોતાને પણ ભાન હોય છે ખરી? નહીં. અને અત્યાર સુધી જો આ લગ્ન પછી એ આવ્યા ને ઘરમાં, જ્યારથી એના લગ્ન થયા ત્યાંથી મને નથી સમજાણું કે એ આ બધું શું કરે છે. ભાભી ઘરમાં તમારા લોકો જોડે, આઈ મીન તમારા બધા જોડે કેવી રીતે રહી? સારી રીતે રહી કે પછી તમરી જ? નહીં, મારા માટે તો ભાભી હારા જ છે. મારી સાથે કોઈ દી એવા શબ્દોમાં વાત પણ નથી કરી. પણ ઘર હોય ત્યાં ઠામડા ખખડતા જ હોય, એ તો તને ખબર છે ને. હા, એ વાત જાણું છું, પણ વાસણ પોતાની લિમિટમાં ખખડે ને તો વધારે સારું કહેવાય. વગર વાંકના પછી વાસણને ખખડાવ્યા કરે ને તો પછી દેકારો જ થાય. અરે એટલે જ મારે તારી હારે લગ્ન કરવા છે કે આ વાસણ ખખડતા બંધ થાય. સમજે તો? જોઈએ હવે. મમ્મી પપ્પા કહેતા હતા કે તમારા લોકોના ઘરે આવશે ને લગ્નની તારીખ નક્કી કરીને જશે. હા, તો બહુ ખુશીની વાત કરી. જો આવી વાત મને ગમે.
તું આ ભાભીની વાત લઈને બેસી જાય ને મારું મૂડ બગડી જાય. આવી લગ્નની વાત કરવાની કે પછી આપણે અહીંયા ધક્કા નહીં ખાવા પડે, પછી તો આપણે એક થઈ જઈશું. હા, પછી ફરવા જઈશું. હા હા, પણ એ બધી છે ને પછીની વાત છે. પહેલાં એના માટે મેરેજ કરવા પડશે. હા, એ વાત પણ હાચી. ચાલ તો અત્યારે કંઈક બીજી જગ્યાએ જઈએ. એકચ્યુઅલી ના, મારે ઘરે જવું પડશે. તારીખ લેવાની છે ને, તો પહેલાં મારે ઘરે પહોંચવું પડશે. ભલે, ચાલો બાય. બાય. ખરેખર હું બહુ કિસ્મતવાળો છું કે મને દામિની જેવી પત્ની મળી છે. હા, પત્ની મળી છે નહીં, મળવાની છે.